જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો ગાઈઝ, આજે આપણે પહોંચી ગયા છીએ જલારામ મંદિર વેસુ. અને આ મંદિર છે 2004માં બનેલું, એટલે 22 વર્ષ થઈ ગયા છે ઓલમોસ્ટ. અને આ છે આપણે બા. તો બા છે એ દર્શન કરવા જાય એની પહેલાં આપણે છે એ થોડીક વાર બેઠા હતા, કારણ કે મમ્મીને આવી ગયો તો કોઈકનો કોલ, તો એ કોલમાં વાત કરતા હતા, તો થોડીક વાર બેઠા બારે. પણ પછી મેં બાને કીધું કે હાલો ને આપણે તો દર્શન કરતા થાય, એટલે બા વયા ગયા છે દર્શન કરવા. અને જો એને તો દર્શન કરવાનું નામ પડે બાને તો ઓબ્વિયસલી મોજે મોજ મોજે દરિયા. અને બા પહોંચી ગયા અંદર. પછી મેં કીધું કે ભાઈ સાલ અંદર નહીં લઈ જાઓ ચાલશે, અહીંયા કોઈ છે જ નહીં આપણે સિવાય, તમે ફ્રીલી વસ્તુ મૂકી શકશો અને શાંતિથી તમે દર્શન તમારે કરી લ્યો. એટલે બા વયા ગયા છે દર્શન કરવા. અને જો લેફ્ટ સાઈડ છે ગણપતિ બાપા મોરિયા અને રાઈટ સાઈડ હતા હનુમાનજી. અને આ અંદરનું મંદિરમાં મસ્ત રાધા કૃષ્ણની મૂર્તિ, જાણે સાક્ષાત રાધા કૃષ્ણ છે એવું જ લાગતું હતું. એકદમ આમ ફેસ છે ને આમ ગ્લોઈ. અને આપણા જલારામ બાપા જો એનો ફેસ કેટલું ગ્લો કરે છે આમ, ઓહો. તો એકદમ સરસ દેખાતા આપણા જલારામ બાપા. અને એના દર્શન કરી લ્યો ભાઈ. અને આ છે રામ લક્ષ્મણ ને જાનકી સીતામાં જે આપણે કહીએ. અને નીચે જો છે, હા એ છે હનુમાનજી, એમના પરમ ભક્ત અને આપણે તો બધાના ભક્ત. તો મસ્ત દર્શન કર્યા શાંતિથી. અને અહીંયા સ્થાપના જેવું કરેલું હતું રાઈટ સાઈડમાં. અને અહીંયા હતા શિરડીવાલે સાઈ બાબા. અને આ મસ્ત આટલી જગ્યા હતી સરસ અને શાંતિવાળી હતી, મતલબ એટલું બધું રસ હતું નહીં. અને બા છે જો હજી દર્શન કરે છે બહારથી, ત્યાં મેં છે ને અંદરથી જ લઈ લીધું. અને બા અંદર આવી ગયા હતા દર્શન કરવા માટે. અને આમ સરખી રીતે જોવે છે કે ક્યાં ક્યાં ભગવાન છે, કેવું સરસ છે. તો એકદમ એ છે ને શાંતિથી દર્શન કરે. ઘણાને તો છે ભાગી હોય, પણ બા એવું નથી. બા એકદમ શાંતિથી અને આમ એટલું નિરીક્ષણ કરીને આમ દર્શન કરે ને કે આપણને મજા આવી જાય. અને આ છે ને આમ થોડીક વાર બેઠા ને પછી લાઇટ ચાલુ કરી હતી. તો લાઇટ ચાલુ કરીને તો એટલું મસ્ત દેખાતું હતું ને, તો મેં કીધું હાલો ને પાછો વિડીયો ઉતાર લઈ. તો તમે પાછો દર્શન કરી લ્યો. અને પછી અમે નીકળી ગયા હતા ઘરે. અને આ જો આખું મંદિર છે. અને મમ્મી કે ઉપરનો લઈ લેજે, તો મેં કીધું મેં લીધો છે વિડીયો, પણ આપણે પાછો લઈ લઈએ. મમ્મી કહે એટલે કરી દેવાનું. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.